નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। અફઘાનિસ્તાનથી માંડીને ઉત્તર ભારત સુધી ધરાધ્રુજી, ભૂકંપની તીવ્રતા 7.5। અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં ભૂકંપનું કેન્દ્ર। પીએમ મોદીએ કહ્યું, ભારત અસરગ્રસ્ત દેશોની તમામ મદદ માટે તૈયાર। પાકિસ્તાનમાં ભૂકંપને કારણે 50થી વધુના મોત। અમદાવાદ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા। ગુજરાત માટે ચિંતાનું કોઈ કારણ નહીં હોવાનું જણાવતા સિસ્મોલોજીસ્ટ બીકે રસ્તોગી, ભૂકંપનું કેન્દ્ર ઊંડું હોવાથી દૂર સુધી અનુભવાયા આંચકા। ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત મતદાતાઓ સમક્ષ ઓનલાઈન વોટિંગનો વિકલ્પ। ઇચ્છુક મતદારે રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ પર કરાવવું પડશે રજીસ્ટ્રેશન। બોગસ મતદાન ન થાય એ સહિતના તમામ સુરક્ષા મુદ્દાઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા। દીવ અને મુંબઈ વચ્ચે એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઇટની થઈ શરૂઆત। સપ્તાહમાં 4 દિવસની આ ઉડ્ડયન હોવાથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળવાનું જણાવતા વહીવટદાર આશિષ કુંદ્રા। બિહારમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે થયો ચૂંટણી પ્રચાર। પ્રધાનમંત્રીએ બક્સર અને સિવાનમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું, આ ચૂંટણીથી બિહારને મળશે ભ્રષ્ટાચારમાંથી મુક્તિ। કોંગ્રેસ તથા અન્ય પક્ષોની પણ રેલીઓ યોજાઈ। કુખ્યાત છોટા રાજનને બાલીમાંથી ઝબ્બે કરતી ઇન્ડોનેશિયન પોલીસ। સીબીઆઈએ કરી પુષ્ટિ, ભારતમાં સંખ્યાબંધ ગુનાઓમાં આરોપી છોટા રાજન છેલ્લા 2 દાયકાથી ભાગતો ફરતો હતો। મૂકબધિર ભારતીય યુવતી ગીતા પાકિસ્તાનથી ભારત પરત ફરી। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે ગીતાએ પરિવારને ઓળખવાનો કર્યો ઇનકાર। પરિવારની તપાસ યથાવત રાખવામાં આવશે। સમાચાર વિગતવાર। આજે બપોરે અફઘાનિસ્તાનથી માંડીને ઉત્તર ભારતમાં ધરાધ્રુજી ઉઠી હતી। ભારતમાં ભૂકંપની તીવ્રતા 7.5 માપવામાં આવી હતી। દિલ્હી, એનસીઆર, જમ્મુ સહિત દેશના ઘણા રાજ્યોમાં ભૂકંપના તીવ્ર ઝાટકા અનુભવાયા હતા અને લોકો ભયના માર્યા બહુમાળી ઇમારતોમાંથી બહાર નીકળી આવ્યા હતા। ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં 190 કિલોમીટર ઊંડે નોંધવામાં આવ્યું હતું। ભારતમાં ભૂકંપની સૌથી વધુ અસર જમ્મુ કાશ્મીરમાં જોવા મળી હતી। ત્યાં ટેલિફોન તથા વીજળી સેવાઓ ઠપ થઈ ગઈ હતી। દિલ્હીમાં ભૂકંપના આંચકાને પગલે મેટ્રો ટ્રેન સેવા થોડીવાર માટે સ્થગિત કરવામાં આવી હતી, જે ફરીથી શરૂ થઈ ગઈ છે। ભૂકંપની સૌથી વધુ અસર પાકિસ્તાનમાં જોવા મળી હતી। પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા અહીં 8.1 નોંધાઈ હતી। સ્થાનિક માધ્યમોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં કોહાટ, સરગોદા, માલકંડ અને ગિલગિત વિસ્તારોમાં ઇમારતો ધસી પડતા મૃતકાંક 50થી વધુનો થયો છે, જ્યારે અફઘાનિસ્તાનમાં આશરે 12 લોકોના મોત થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અસરગ્રસ્ત દેશોને શક્ય તમામ મદદ કરવાની હૈયાધારણા આપી હતી। આજે બપોરે અફઘાનિસ્તાન અને ઉત્તર ભારતમાં અનુભવાયેલા ભૂકંપની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ હતી। 7.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાની અસર ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં અનુભવવામાં આવી હતી। અમદાવાદમાં બાપુનગર, મણિનગર, સેટેલાઇટ, ઈસનપુર, પાલડી સહિત ગાંધીનગરમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, તો વડોદરામાં પણ આંચકા અનુભવાતા લોકો ભયના માર્યા બહુમાળી ઇમારતોની નીચે આવી ગયા હતા। તો ભરૂચમાં પણ વિવિધ વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો। જો કે થોડીવાર બાદ આંચકો અટકી જતા નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ऊपर से इंसान आ गए थे, मेरा खमचा भी हल गया था। લાલ દરવાજા ગયો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આગળ, ત્યાં આગળ બધી પબ્લિક ઉતરીને નીચે આવી ગઈ હતી અને 3 વખત આંચકા આવ્યા હતા। જો ધીમા ધીમા આંચકા આવ્યા હતા અને બધી પબ્લિક નીચે ઉતરીને આવી ગયેલી હતી। આજના ભૂકંપથી ગુજરાત માટે ચિંતાનું કોઈ કારણ ન હોવાનું સિસ્મોલોજીસ્ટ શ્રી બીકે રસ્તોગીએ જણાવ્યું છે। એમણે કહ્યું કે હિન્દુકુશમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ ખૂબ ઊંડું હોવાથી દૂર સુધી તેની અસર અનુભવાઈ છે, પણ નુકસાન પ્રમાણમાં ઓછું થયું છે। બિલ્ડિંગ્સ
इंडिया में जो है वो हिल जाती हैं। और यहाँ दिल्ली में जैसे 800-900 किलोमीटर दूर तो काफ़ी ज़ोर से बिल्डिंग हिल जाती हैं। भारत में अगर इससे जो आफ्टर शॉक्स भी आएंगे तो उससे भी कोई खतरे की बात नहीं है, और ऐसा कोई इंडिकेशन नहीं है कि इसकी वजह से कोई और सक्रियता बढ़ गई है। ऐसा कोई डरने की बात नहीं है। છેલ્લા 2 દાયકાથી ભાગતા ફરતા અંડરવર્લ્ડ ડોન રાજેન્દ્ર સદાશિવ નિખલાંજે ઉર્ફે છોટા રાજનની ઇન્ડોનેશિયા પોલીસે બાલીમાંથી ધરપકડ કરી હતી. સીબીઆઈ નિદેશક અનિલ સિંહાએ આ બાબતની પુષ્ટિ કરી હતી. ઓસ્ટ્રેલિયન પોલીસ પાસેથી મળેલી ગુપ્ત બાતમીને આધારે ઇન્ડોનેશિયન પોલીસે રવિવારે બાલીના એક રિસોર્ટ ખાતેથી છોટા રાજનની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં થયેલી ઘણી હત્યાઓના આરોપ દાઉદ ઇબ્રાહિમના સાગરીત છોટા રાજન પર લાગેલા છે. ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે છોટા રાજનની ધરપકડ બદલ ઇન્ટરપોલ તથા ઇન્ડોનેશિયન પોલીસને ધન્યવાદ આપું છું. ઉલ્લેખનીય છે કે 2 દાયકાથી ફરાર છોટા રાજનને 1995થી ઇન્ટરપોલે વોન્ટેડની યાદીમાં મૂક્યો હતો. બિહારમાં આજથી ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આ તબક્કામાં 50 બેઠકો માટે 28 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આજે બિહારના સિવાનમાં અને બક્સરમાં વિશાળ જનસભાને પરિવર્તન મેળા તરીકે સંબોધી હતી. પ્રધાનમંત્રીએ સિવાનમાં જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં ઉમટેલી મેદની એ બાબતની સાક્ષી પૂરે છે કે બિહારનો મતદાતા વિકાસના મુદ્દે ચૂંટણી લડવા માંગે છે. બિહારે કોંગ્રેસને સાફ કરવાનો નિર્ણય કર્યો છે તેમ કહીને પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે લાલુ તથા નીતિશે બિહારની 2 પેઢીઓને બરબાદ કરી નાખી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીથી બિહારને ભ્રષ્ટાચારથી મુક્તિ મળશે. 35 साल कांग्रेस ने राज किया है बिहार में। ये बिहार को बर्बादी के लिए आप जिम्मेवार है कि नहीं है? क्या बिहार की जनता को आपके कामों का जवाब दोगे कि नहीं दोगे? लेकिन वो भी यहां आते हैं, अपने काम का हिसाब नहीं दे रहे हैं, मोदी का हिसाब मांग रहे हैं। अरे ये चुनाव बिहार का है, बिहार की सरकारों ने अपने काम का हिसाब देने का वक्त है, और अगर हिसाब नहीं दोगे तो ये नौजवान अब बिहार की राजनीति से आपको हमेशा हमेशा के लिए विदाई कर देगा. બિહારમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટેના છેલ્લી ઘડીના પ્રચારમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ઝંપલાવ્યું હતું. રાહુલ ગાંધીએ આજે બિહારના મોતીહારીમાં ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ બિહારની સુરત બદલી નાખશે. રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે અમે દેશમાં 10 વર્ષ સરકાર ચલાવી છે. નીતિશ, લાલુ પ્રસાદ યાદવ તથા કોંગ્રેસની ભાગીદારી બિહારનો ચહેરો બદલશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. सरकार चलानी आती है. देश में हमने 10 साल सरकार चलाई, करोड़ों गरीब लोगों को गरीबी से हमने निकाला है. पूरी मदद हम यहाँ बिहार में करेंगे और बिहार का चेहरा हम बदल के दिखाएंगे. ये पार्टनरशिप है, मिलके हम तीनों, नीतीश जी, लालू जी और कांग्रेस पार्टी, बिहार का हम चेहरा बदल डालेंगे. પાકિસ્તાનમાં 14 વર્ષથી ગુમનામ બની વસવાટ કરતી ભારતની દીકરી ગીતા આખરે માદરે વતન પાછી ફરતા નવી દિલ્હી હવાઈ મથકે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગીતાનું શાનદાર સ્વાગત કરતા જણાવ્યું કે ભારતની દીકરીનું ભારતમાં સ્વાગત છે. સુષ્મા સ્વરાજે આ સંદર્ભે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે પાકિસ્તાનમાં ગીતાની સારસંભાળ રાખનારા પરિવારના અમે આભારી છીએ. જો કે ગીતાએ પોતાના પરિવારને ઓળખવાનો ઇનકાર કર્યો છે. તેના પરિવારની તપાસ ચાલુ રાખવામાં આવશે. ગીતા સાથે તેના પરિવારના સભ્યોનો ડીએનએ ટેસ્ટ મેચ કર્યા બાદ જ ગીતાની સોંપણી તેના પરિવારને કરવામાં આવશે. રાજ્યમાં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાઓમાં 22 નવેમ્બરના મતદાન થવાનું છે. તમામ 6 મહાનગરપાલિકાઓમાં આ અંગેની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત છે. 6 મહાનગરપાલિકા માટેની ચૂંટણીમાં પહેલી જ વાર ઓનલાઈન વોટિંગની સુવિધા અપાવવા જઈ રહી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. 22 નવેમ્બરના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ 6 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી માટે મતદાન થશે. આ તમામ 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે પહેલી જ વાર પ્રાયોગિક ધોરણે મતદારો ઓનલાઈન મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી થઈ રહી છે. ઓનલાઈન મતદાન કરવા ઈચ્છુક મતદારે આ હેતુસર ખાસ નોંધણી કરાવવી પડશે.
ઓનલાઈન મતદાન કરવા ઈચ્છુક મતદારે રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ sec.gujarat.gov.in પર આ અંગેની નોંધણી કરાવવાની રહેશે। ऑनलाइन वोटिंग की बात है तो ऑनलाइन वोटिंग के लिए इलेक्शन कमीशन ने व्यवस्था की है, उसका पूरा प्रोसेस है। हम लोग ऑनलाइन वोटिंग की व्यवस्था कर रहे हैं। जो भी मतदार ऑनलाइन वोटिंग करना चाहता है उसको पहले रजिस्टर कराना पड़ेगा ऑनलाइन जाकर के, और रजिस्ट्रेशन करने के बाद हमारे पास एक फाइनल फिगर आ जाएगा, आंकड़ा आ जाएगा कि कितने लोग ऑनलाइन वोटिंग करेंगे और उनके लिए व्यवस्था पूरी तरह से की जाएगी। ચૂંટણી વખતે મતદાતા મતદાન કેન્દ્રની અંદર મોબાઈલ લઈને પણ પ્રવેશ કરી શકતા નથી। મતદાન કેન્દ્રમાં ઉપસ્થિત અધિકારીઓ મતદારની ઓળખ કરે તે પછી જ મતદાર મતદાન કરી શકતા હોય છે। એવા સંજોગોમાં બોગસ મતદાન ન થાય તે સહિત મતદાન સુરક્ષાના તમામ મુદ્દાને ધ્યાને રાખીને ઓનલાઈન વોટિંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે। નવા સીમાંકન મુજબ ચૂંટણી યોજાવાની હોવાથી પ્રત્યેક વોર્ડમાંથી 4 ઉમેદવારોની પસંદગી કરવાની હોવાથી મતદારે પણ 4 મત આપવાના રહેશે। दूरदर्शन समाचार अमदावाद। पर्यटन उद्योगથી ધમધમતા સૌંદર્યધામ દીવ અને મુંબઈ વચ્ચે એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઇટનો આજથી આરંભ થયો છે। પર્યટન પ્રવૃત્તિને તેથી કરીને વેગ મળશે। પ્રસ્તુત છે એક અહેવાલ। મુંબઈ દીવ વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટે સોમવારથી ઉડાનનો આરંભ કરી દીધો છે। દીવ વિમાની મથકે મુંબઈથી પહેલી ફ્લાઇટ આવી પહોંચી હતી। પ્રવાસીઓ સપ્તાહમાં 4 વાર આ ફ્લાઇટનો લાભ લઈ શકશે। તેને પગલે સૌંદર્યધામ દીવમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે। આ પહેલા જેટ એરવેઝની એક જ ફ્લાઇટ દીવ સુધી પહોંચતી હતી। દીવ મુંબઈ પ્રથમ ફ્લાઇટમાં ઉડાન ભરવા દીવ વિમાની મથકે પ્રવાસીઓ પણ આવી પહોંચ્યા હતા। आज मुझे ये बताते हुए बहुत प्रसन्नता हो रही है कि एयर इंडिया के माध्यम से मुंबई और दीव के बीच में ये एयर इंडिया की फ़्लाइट की शुरुआत है, और निश्चित रूप से यहाँ का जो टूरिज़्म सेक्टर है उसको एक बहुत ही बड़ा बढ़ावा मिलेगा। जैसे कि काफ़ी लंबे अरसे से यहाँ दीव की जनता की इच्छा थी कि एयर इंडिया दीव में आए, और दीव एडमिनिस्ट्रेशन की सहायता से हम लोग दीव में एयर इंडिया ने आज से बॉम्बे की शुरुआत की है। દીવમાં 1 ડિસેમ્બરથી 2.5 મહિના માટે એશિયાનો સૌથી મોટો બીચ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે। પર્યાવરણની જાળવણી સાથે દીવનું કુદરતી સૌંદર્ય હજી પણ જળવાયેલું છે। ગયા વર્ષની તુલનામાં આ વર્ષે દીવના પ્રવાસે આવનારા પ્રવાસીઓની સંખ્યા વધવાની પણ સંભાવના છે। એવામાં દીવ વહીવટી તંત્ર અને એર ઇન્ડિયાએ મસલતો કરીને દીવ સુધીની શરૂ કરેલી ફ્લાઇટ पर्यटकों માટે સુવિધાજનક રહેશે। एयर इंडिया और हमारी प्रशासन के बीच एक MOU साइन हुआ है, जिसके चलते फिक्स्ड फेयर पे एयर इंडिया जो 5,500 रुपये के किराए पे बम्बई दीव बम्बई की फ़्लाइट उन्होंने आज से शुरू कर दी। यहाँ 2.5 महीने का एक दीव महोत्सव हम मनाने जा रहे हैं, जो इंटरनेशनल महोत्सव होगा, और मुझे विश्वास है कि इससे दीव के पर्यटन को एक बड़ी छलांग लगाने का मौका मिलेगा। દીવ ધીરે ધીરે દેશ વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણ જમાવી રહ્યું છે। દૂરદર્શન સમાચાર અમદાવાદ। મહાનગરપાલિકાઓની ચૂંટણી પર સર્વોચ્ચ અદાલતનો મનાઈ હુકમ હોવા છતાં ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની કરાયેલ જાહેરાતને વડોદરાના રાજુસિંહ સામંત અને અન્યો દ્વારા સર્વોચ્ચ અદાલતમાં પડકારાઈ છે અને આછા મહાનગરપાલિકાઓની ચૂંટણી પર સ્ટે આપવા અપીલ કરાઈ છે। અરજદારોના જણાવ્યા મુજબ આ અગાઉ તેઓ દ્વારા જ સર્વોચ્ચ અદાલતમાં 1 વોર્ડ 1 કોર્પોરેટર જેવી વ્યવસ્થા માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેની સુનાવણી 24 નવેમ્બરે મુકરર કરાઈ હતી। પણ આજની અરજીમાં અરજદારે ચૂંટણી પંચે 22મી ઓક્ટોબરે મહાનગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરી હોવાથી સુનાવણી વહેલી કરવા અપીલ કરી હતી, જેના અનુસંધાને સર્વોચ્ચ અદાલતે વધુ સુનાવણી 29 ઓક્ટોબરે કરવાનું નિર્ધાર્યું છે। અમદાવાદ કેરાલા સમાજના વસ્ત્રાપુર વોર્ડ દ્વારા રવિવારે તેમના વાર્ષિક સમારંભ સુવર્ણ સંધ્યાની ઉજવણી કરવામાં આવી હતી। આ રંગારંગ કાર્યક્રમમાં ક્લાસિકલ ડાન્સ, સિનેમેટિક ડાન્સ, હાઈ ફોકિકલી, નાટક, મિમિક્રી અને ગીતો સમાજના યુવાનો દ્વારા રજૂ કરાયા હતા, જેને ઉપસ્થિત સમાજના પરિવારે ઉત્સાહભેર માણ્યા હતા। સમાજ દ્વારા દર વર્ષે 1.5 ડઝન જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સમાજના અગ્રણીઓ દ્વારા ગુજરાતમાં જન્મેલા સમાજના બાળકોને મલયાલમ શીખવવા વર્ગોનું આયોજન કરવામાં આવે છે। અમદાવાદ કેરાલા સમાજ વસ્ત્રાપુર વોર્ડ વર્કિંગ કમિટીના પ્રમુખ KM શશિધરન અને સેક્રેટરી જયરાજ નાયરે જણાવ્યું કે અમારો ઉદ્દેશ અમદાવાદના 15 વિસ્તારોમાં વસતા 5,000 જેટલા મલયાલી લોકોને એકજૂથ રાખીને તેઓને મદદરૂપ થવાનું છે। 20 साल से हम कर लेता है ये बच्चे लोगों का केरला का कल्चर सिखाने के लिए ट्रेनिंग देता है। ऑलमोस्ट 2-3 महीना मेहनत करके ऐसे बनाया हुआ है।
આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.